છોટાઉદેપુરના નસવાડીમાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। ખોખરા ગામે ગ્રામજનોએ કોતરની કામગીરી કરી। ગ્રામજનોનો પ્રશ્ન હલ ન થતા જાતે જ કામગીરી કરવા મજબૂર બન્યા। 700ની વસ્તી ધરાવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા નિરાકરણ નથી લવાતું અને કોતરની કામગીરી જાતે જ શરૂ કરવામાં આવી છે। તો નસવાડી ખોખરાલા ગામના આપણે જે કાચા રસ્તા ઉપર પડી ગયેલ જે કોતર છે તેના ગઈકાલના દ્રશ્યો જોયા હતા। રોડ વગર ક્યાંક મજબૂરીનો સામનો લોકો કરી રહ્યા હતા। અનેક રજૂઆત કરવામાં આવી પણ તંત્રે જ્યારે ન સાંભળ્યું ત્યારે કોતરની કામગીરી જાતે જ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે કાચા રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। ખોખરાલા ગામની સ્થિતિ એવી છે કે 10 વર્ષથી પાકા રસ્તા તો છે જ નહીં, કોઈ મંજૂરી નથી મળી અને જે કાચો રસ્તો હતો તેનું પણ ધોવાણ થઈ ગયું। ત્યારે બે એવા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે ગઈકાલે રોડની મંજૂરી મળી નથી, કાચો રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। લોકો જે છે એ બાઇક જે છે ચલાવીને અને ત્યાંથી મહામુસીબતે પસાર થઈ રહ્યા છે। રાહ જોવામાં આવી પરંતુ આખરે જાતે જ કોતરની કામગીરી કરવામાં આવી છે। ઇરફાન, ગઈકાલે જે અહેવાલ આપણે જોયું હતું 700ની વસ્તી છે પરંતુ આ 700ની વસ્તીના લોકોને એવું લાગે છે કે જાણે તેઓ આઝાદ ભારતમાં જીવતા જ નહીં, વિકાસના નામે મીંડું। પરંતુ અહીંયા તેમણે ક્યાંક એ બતાવ્યું કે જાતે જ તેમણે કામગીરીની શરૂઆત કરી છે। શું વિગતો સામે આવી? એ પ્રીતિ, વાત બિલકુલ સાચી છે। તમે વિચાર કરો, જ્યારે 700ની વસ્તી ધરાવતું આ ખોખરા લાવા કોઈ ગામ છે, ખરેખર આઝાદીના વર્ષો વીતે અહીં ગામમાં પાકો રસ્તો પહોંચ્યો જ નથી। ગામના સીમાડા સુધી જ પાકો રસ્તો પહોંચ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે 10-10, 12-12 દિવસથી જયારે બિચારા આ લોકો એક આખા ગામમાં જયારે કોતર પડી જાય ભારે વરસાદને લઈને અને ત્યારબાદ જે ગ્રામજનોને અવર જવર કરવાની, પગપાળા અવર જવર કરવાની પણ એટલી મુશ્કેલી છે। આપણે ઇમરજન્સી સેવાની વાત જ ક્યાં કરવી। હવે આ વિચાર કરો, 700ની વસ્તી ધરાવતા આ ગામમાં સગર્ભા હોય તેમજ જે ઇમરજન્સી સેવાની વાત કરીએ, બીમાર વ્યક્તિ હોય તો એમને અહીંયાથી લઈ કઈ રીતે જવાના? આજે સરકારી તંત્ર છે, એક બાજુ એલર્ટ છે, બરાબર, ડિઝાસ્ટર વિભાગ છે, એ તમામ જયારે આ ચોમાસું આવે છે તો બધા મિટિંગો કરે છે, એલર્ટ છે, તંત્ર એલર્ટ છે, પરંતુ આ જુઓ નસવાડી પંચાયત આરએમબીનો જે વિભાગના જે ઇજનેરો છે, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઇજનેરો છે, ખરેખર આવી વાસ્તવિકતા જોતા જ નથી। કારણ કે એમને આ સરકારી તંત્રને હવે કઈ પડેલી નથી ગ્રામજનોની। આ બિચારા આદિવાસી એવા છે કે જેઓ કઈ બોલી નથી શકતા, પરંતુ જયારે કંઈક બોલે છે છતાં પણ જો સરકારી તંત્ર ધ્યાન આપતું જ નથી। આ એક ખરેખર વિકાસની એક વરવી વાસ્તવિકતા છે। સરકારે કહ્યું છેવાડાના માનવી સુધી અમે વિકાસ પહોંચાડી દીધો, બધો વિકાસ પહોંચાડી દીધો, પરંતુ પ્રાથમિક સુવિધાઓ, પાકા રસ્તા હજુ પહોંચ્યા નથી। એની આ વરવી વાસ્તવિકતા છે। હવે વિચાર કરો, અવારનવાર જયારે સગર્ભાઓના જયારે જોલીમાં લઈ જવાના પ્રશ્નો આવતા હોય છે છતાંય પણ ધ્યાન નથી આપતા। વિચારવા જેવું છે। આભાર તમામ વિગતો માટે।